નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો પંચમહાલના પાવાગઢમાં તળેટીથી માચી વચ્ચેના માર્ગ પર ધોવાણની ઘટના સામે આવી છે. તળેટીથી માચીના ચઢાણ દરમિયાન આવતા સેલ્ફી પોઈન્ટ નજીક ખીણ તરફના રોડનો કેટલોક ભાગ ધોવાઈને ધરાશયી થઈ ગયો. માર્ગનો એક ભાગ નબળો બનતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એક તરફનો રોડ બંધ કરી બેરિકેડ લગાવવામાં આવ્યા છે. હાલમાં માર્ગ પરથી પસાર થતા મુસાફરી જોખમી બની છે. પાવાગઢમાં મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોડના ધોવાણના કારણે પાવાગઢ તરફના ટ્રાફિકને પણ અસર થવાની શક્યતા છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દાધોડિયા ગામે ભારે વરસાદ વચ્ચે માનવતાનું ઉદાહરણ સામે આવ્યું. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક ગર્ભવતી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ. રસ્તાઓ પર પાણી ભરાતા અને કોણ તરફના માર્ગો બંધ હોવાથી મહિલાને જોલીમાં બેસાડીને ગ્રામજનો 108 મેડિકલ ટીમ અને સ્થાનિક આરોગ્ય કર્મચારીઓની મદદથી નદી પાર કરાવવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને સુરક્ષિત રીતે મૂળી સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદના કારણે અનેક જળાશયો બે કાંઠે થયા છે. મુશ્કેલ પરિસ્થિતિમાં આરોગ્ય ટીમો અને ગ્રામજનોની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરાડી ગામમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મુશળધાર વરસાદથી ગામના નદી નાળા છલકાઈ ગયા હતા અને પાણી હોકળામાંથી પસાર થઈને સીધા રહેણાંક વિસ્તારો તેમજ મકાનોમાં ઘૂસી ગયું. ગામના સરપંચના જણાવ્યા અનુસાર હોકળાની આસપાસ થયેલા ગેરકાયદે દબાણોના કારણે પાણીનો કુદરતી નિકાલ અવરોધાયો હતો, જેના લીધે આફત સર્જાઈ છે. સરપંચે ગામના જ કેટલાક ઇસમો ઉપર આ દબાણો કર્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થિતિની તપાસ હાથ ધરવામાં આવી છે. દોષિતો સામે કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કરાયા છે. અરવલ્લીમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદ થતાં વિવિધ તાલુકાઓમાં જળાશયો અને નદીઓમાં મોટા પ્રમાણમાં નવા પાણીની આવક નોંધાઈ. આ ચોમાસાની મોસમમાં સૌપ્રથમવાર મુખ્ય ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતાં જળસ્તરમાં સુધારો જોવા મળ્યો. નદીઓમાં નવા નીર વહેતા થવાથી ડેમમાં 650 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે અન્ય ડેમમાં પણ 50 ક્યુસેક પાણી ઉમેરાયું છે. સતત પડી રહેલા વરસાદના કારણે જળસંચયની સ્થિતિ મજબૂત બનતા ખેડૂતો અને સ્થાનિક નાગરિકોમાં ખુશીની લહેર જોવા મળી. નવા પાણીની આવકથી આગામી સમયમાં પીવાના તથા સિંચાઈના પાણીની સમસ્યા હલ થવાની મોટી આશા જાગી છે. સુરેન્દ્રનગરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં અનેક સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી પાણી ભરાયેલા રહેતા સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ઘરોમાં પૂરના પાણી ઘૂસી જવાના કારણે કિંમતી ઘરવખરી અને માલસામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના લીધે સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. કલાકો સુધી જળબંબાકારની પરિસ્થિતિમાં રહેવા મજબૂર બનેલા શહેરીજનોમાં પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી નિષ્ફળતાના કારણે વિસ્તારમાં આરોગ્ય અને સુરક્ષા સંબંધિત ગંભીર સવાલો ઊભા થયા છે.